દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર થયું અમદાવાદ। 25,000 સીસીટીવી, ગંભીર ગુના ઉકેલવાના 95% દર જેવા કારણે અમદાવાદ દેશનું સૌથી સલામત શહેર। ગુજરાતમાં સૌપ્રથમ વખત છાણમાંથી ગણેશની મૂર્તિ બની। 1.5 ફૂટ ઊંચી 3 પ્રકારની મૂર્તિઓ 300 થી 500ની કિંમતમાં ઉપલબ્ધ। ઓનલાઈન ખરીદી માટે QR કોડ જાહેર કરાયો। ચોથા દિવસના અંતે ભારે અંધારાના કારણે ઓવલ ટેસ્ટમાં જલ્દી સ્ટમ્પ્સ થયા। ઇંગ્લેન્ડ જીતથી 35 રન દૂર, જ્યારે ભારતને 4 વિકેટની જરૂર। રૂટ અને બ્રુકની સદી। કુવાડવામાં મુકેશભાઈ રાજકોર નામના જમીન મકાનના ધંધાર્થીનો ઝેર પીને આપઘાતનો પ્રયાસ। ક્રાઇમ બ્રાન્ચના એક PSI અને તેની ટીમ દ્વારા ટોર્ચર કરાતા હોવાથી આવું પગલું ભર્યાનો આક્ષેપ। રાજકોટના ફઈ ભત્રીજી અપહરણ કેસમાં યુટર્ન। ફઈ રીમા માખાણી પોતે જ આરોપી નીકળી। ભાઈ પાસેથી મિલકતમાં ભાગ પડાવવા વકીલ રાજવીરસિંહ ઝાલાને ₹15 લાખ આપી અપહરણનું તરકટ રચ્યાનો ઘટસ્ફોટ। ડાયાબિટીસથી લઈને હૃદયના દર્દીઓને મળશે મોટી રાહત। સરકારે 35 જેટલી જરૂરી દવાઓના ભાવ ઘટાડ્યા। અમરેલી જાફરાબાદ રેન્જમાં સિંહ બાળના મોત મામલે ભાજપમાં વધુ એક ધારાસભ્યનો લેટર બોમ્બ। હીરા સોલંકી બાદ MLA જેવી કાકડિયાએ વન મંત્રી મુળુ બેરાને પત્ર લખી વન વિભાગની નિષ્ફળતાના ગંભીર આક્ષેપો કર્યા। ખાડા રાજ મુદ્દે સરકારની નિષ્ફળતા ઢાંકવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુજરાતની જનતા પર દોષનો ટોપલો ઢોળ્યો। ગોધરાના એક સમારોહમાં કહ્યું, રસ્તા પર ખાડા તો પડે જ, કઈ સરકારમાં ફોન કરવાના ન હોય, ખાડા જાતે પૂરી દો। ફ્રેન્ડશિપ ડેના દિવસે મિત્રોની જોડી તૂટી। સુરતમાં રહેતા પરપ્રાંતીય બંને મિત્રોએ ઝેરી દવા પીધા બાદ તાપી નદીના બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી। ગઈકાલે સારવાર દરમિયાન એકનું મોત, બીજો સારવાર હેઠળ। આર્થિક સંક્રમણ કારણભૂત। અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલિસ્તાન વિરોધી ઉદ્યોગપતિ સુખી ચહલનું રહસ્યમય સંજોગોમાં મોત। ખાલિસ્તાની સમર્થકો તરફથી ધમકીઓ મળી રહી હોવાનો મિત્રોનો આક્ષેપ। પોલીસે તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।